જોવો છો બધે લાઈટ થાય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। આજે 485 ટ્રેક્ટર વિશે તેમજ જે સાઉન્ડ સિસ્ટમ હેવી લગાવેલી છે, જે આપણે ગુજરાતમાં બહુ ઓછી જોવા મળે છે અને આ સાઉન્ડ સિસ્ટમ હવે મારે છે, પણ આ ખાસ કિંમતી 60,000 ના ખર્ચે બનાવેલી છે। તો એમાં શું ફ્યુચર છે અને કેવી તાકાતથી વાગે છે અને ટ્રેક્ટરનું કેવું લુક છે, 485 નવા ટ્રેક્ટરમાં બનાવેલું છે, તો આજે આપણે સંપૂર્ણ રીતે A to Z વિડીયોમાં જાણી। કારણ કે અત્યારે મ્યુઝિક સિસ્ટમના દરેક ડ્રાઈવરને મ્યુઝિક સિસ્ટમનો એક શોખ હોય છે કે ભાઈ આપણે મ્યુઝિક સિસ્ટમ નાખવી છે। તો હું તમને આજે 2-4 પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વિશે વાત કરીશ, બતાવીશ કે ભાઈ આવી નાખવી તો એના બધાય હું મજા છે મ્યુઝિક સિસ્ટમની, એ તમને આજે સરેરાશ હું તમને વાત કરું। તો અત્યારે આપણે પહેલા તમે જોવો છો કે આ જે હેવી બાસ ટેબલ મ્યુઝિક સિસ્ટમ છે, આ 30,000 ના ખર્ચે બનાવવામાં આવી છે અને આમાં સબ વુફર સ્પીકર હોય છે। આપણે આને વગાડીને સાંભળશું અને એ પહેલા તમને આના થોડાક ફ્યુચર વિશે કહી દઉં। તો મિત્રો આપણે જોવો છો કે આ મ્યુઝિક સિસ્ટમ છે, 2 સ્પીકર, આ સબ વુફર મોટા છે, પછી સાઈડમાં બંને બાજુ 4 છે, એ નાના છે, અહીંયા 2 એટલે 4 દુ 8 અને 2 10, 10 ને 2 12 સ્પીકર થયા, 12 સ્પીકર થયા અને 2 ટ્વિટર અહીંયા છે, પ્લસ આ બાજુ જોઈ તો ટ્વિટર આગળ આ 2 જ છે। આ જે એમ્પ્લીફાયર છે બહુ મોટું છે અને આમાં એક ફેનનો અવાજ આવે છે મને કે પંખો ચાલુ છે, કેમ કે ગરમી ન લે, કારણ કે આ એટલી તાકાતથી વાગે ને કે મિની ડીજે છે। આ કેટલા વોલ્ટનું હોય એ આશરે તો મને અત્યારે અંદાજ નથી, પણ આના આપણે વોલ્ટની વાત કરીએ ને તો આ 1000 થી 2000 વોલ્ટનું આ સબ વુફર હશે આરામથી, 1000 થી 2000 વોલ્ટનું। કારણ કે આની હવે તમે તાકાત હું બતાવું, જોકે આપણે અટાણે યુટ્યુબમાં આપણે કોપીરાઇટ વગરનું મ્યુઝિક વગાડી શકીએ, કારણ કે હું આજે કોઈ પણ ભજન ગીત કે સંગીત કોઈ પણ બીજી વસ્તુ ન વગાડી શકું, કેમ કે એમાં કોપીરાઇટ આવી શકે। કારણ કે આપણે યુટ્યુબમાં આપણે વાત કરી છીએ તો આપણે આનું મ્યુઝિક વગાડી તો મ્યુઝિકમાં તમને કાંઈક અંદાજ આવી જાય અને હું પણ જોઉં કે કેવું વાગે છે અને તમને બતાવું। તો અહીંયા આમાં તમે જોવો છો બધે લાઈટ થાય છે અને આ પણ બધી આગળ વાત કરું, આ જો હવે આપણે આને ખાલી બાસ આપવું હોય, અહીંયા જે આપણે બંધ કરી દઈશ ટેબલ, ખાલી બાસ પડશે, તમે જુઓ, અને બાસની તાકાતથી આ બધું ખોખડે છે, તમને અવાજ આવે છે। આની તાકાતનો તમને અંદાજ હશે કે કેટલું તાકાતથી વાગે છે તે। આની એટલી તાકાત છે કે ટ્રેક્ટરની જો નબળી બેટરી હોય ને તો આને બંધમાં આપણે વગાડી પણ ન શકીએ, કેમ કે આ એવડો પાવર ઉપાડે છે। અહીંયા એમ્પ્લીફાયરમાં પંખો લગાડેલો છે। પછી આની હવે આજે આપણે A to Z માહિતી તમને કહું તો, જો આ માથેનું વુડ છે, પ્લાયવુડ છે, તે એની કિંમત છે 20,000 રૂપિયા। અલગ અલગ એસેસરીઝ છે, એસેસરીઝ પણ 10,000 રૂપિયામાં। આમાં મારી ઉપર એક ફેન લગાડેલી છે, તમે જોવો છો કે આ ફેન છે ને આપણે રોટાવેટરમાં જ્યારે ટ્રેક્ટરને હલાવતા હોય, અત્યારે આ ટ્રેક્ટર આ ભાઈ રોટાવેટરમાં જ હલાવે છે, મારો ખાસ મિત્ર છે અને રોટાવેટરમાં હલાવે છે, તો આ ફેન એ લોકો ચાલુ રાખે છે, જેથી કરીને ઉપર હવા આવે છે અને ધૂળને આપણે શ્વાસ લેવામાં તકલીફ ન થાય, એટલે માટેથી આ ફેન છે આપણા ટ્રેક્ટરમાં ઓલરેડી છે, પણ આપણે ઉપરની સાઈડ નથી, તો સાઈડમાં છે, તો આપણે ધૂળને કેચઅપ કરી લઈએ છીએ। અને આ છે ને ધૂળ પકડતી નથી, હંમેશા ધૂળને છેટી નાખી દે છે, એટલે હામો પવન આપી દે છે। કારણ કે આપણે એક વસ્તુ સમજી લઈએ કે આમથી આ બાજુ આપણે રાખ્યું ફેન અને આમથી ધૂળ આવે છે, તો એ ફેન પકડી લેવાની છે, આપણી મોર થઈ ગઈ। આ શું થાય, ધૂળ હંમેશા નીચેથી આવશે, તો આ ફેન ઉપરથી હવા આપે, તો આપને એ ધૂળ અહીંયા આવે નહીં અને આપને એ ફાયદો મળે। બીજા નંબરમાં કે આ એક શોખની વસ્તુ છે। વુડ આપણે ઘણી પ્રકારના થાય છે, પ્લાયવુડ આપણે જે આ 12,000 થી રેન્જ ચાલુ થાય છે કે 20,000, 25,000, અત્યારે જેવું કરાવવું એવું એસેસરીઝ ટ્રેક્ટરમાં લોકો કરાવતા આવ્યા છે, બરાબર। આ 12,000 થી 20,000 સુધીમાં આ વસ્તુ થાય છે, એસેસરીઝ અલગ, એટલે આમાં કુલ 60,000 નો ખર્ચો લાગ્યો છે। 30,000 નું ઓનલી ફોર મ્યુઝિક સિસ્ટમ છે અને મ્યુઝિક સિસ્ટમને આપણે અત્યારે બંધ કરી દઈ, ફૂલ પાવર ઉપાડે છે, જેથી કરીને આપણે એને બંધ કરી દીધી અને 485 ટ્રેક્ટરમાં અત્યારે જે આ વુડ મ્યુઝિક સિસ્ટમ ખાસ લુક આપે છે। તમે જોવો છો કે આજે આ અરીસાનું કામ છે, તો આ આપણે ભરેલું ટ્રેલર કોઈ પણ ઊંચું હોય તો અને એમાં ભરેલું હોય
તો પણ પાછળની સાઈડ દેખાય, અરીસાની સિસ્ટમ, આપણે હાથના હેન્ડલિયા પકડવાના, સ્ટીરિંગ આરામદાયક, બધું એટલું છે કે આ વસ્તુ શું છે, શોખીન માણસોનું કામ છે. ખર્ચો આજે 60,000 નો ખર્ચો એક્સ્ટ્રા છે. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એટલો બધો ખર્ચો કેમ કરવો. તો જે વસ્તુ આજે ધંધા ઉપર છે, આ વસ્તુ શોખ છે, તમે પોતે હાકો છો, તમને એવો ખાસ શોખ હોય તો આ ખર્ચો કરવામાં પણ વાંધો નથી. એક શોખની વસ્તુ છે. આજે શોખથી માણસ 4 વ્હીલ ખરીદે છે, બુલેટ ખરીદે છે, કોઈ પણ ખર્ચો તો બધા કરે જ છે, શોખ ખાતર જ કરે છે. એટલે એવું નહીં સમજવાનું કે આ વસ્તુ ટ્રેક્ટરમાં ન કરે. ટ્રેક્ટર આપણું પહેલી વસ્તુ છે, બળદગાડું કહી અને આપણું આ ટ્રેક્ટર છે. તો આને પણ આપણે સજાવીને, આપણે કરતા તો પંજાબી લોકો જે ટ્રેક્ટરમાં ખર્ચો કરે છે એવો તો આપણે કરતા નથી. જોકે હવે આપણે બધાને શોખ વધારે જાગૃત થાય છે ને આપણે લોકો હવે આ મ્યુઝિક સિસ્ટમમાં વધારે ધ્યાન દઈએ છીએ, પછી પંજાબીમાં વધારે ધ્યાન દઈએ છીએ, આપણે એસેસરીઝમાં પણ હવે વધારે ધ્યાન દઈએ છીએ અને આપણે ટ્રેક્ટરનો ખાસ એક શોખ પણ લાગવા માંડ્યો છે. નકર આપણે પહેલા તો ટ્રેક્ટરના ટાયર પણ બદલવામાં એમ કે હજી 1 વર્ષ હલાવી દેવું છે ને હજી આમ છે ને કલર ન કરે. હવે તો કોઈને ટ્રેક્ટર જૂનું થાય તો કલર પણ કરી નાખે. હવે શોખનો જમાનો વધ્યો છે અને લોકો ખર્ચા કરે છે. ત્યારે આ વિડીયોના મારફતથી તમને હું બતાવું છું કે જો આવી રીતના અત્યારે આ બધું તમે જો અહીંયા પણ આ એક આ શોખને ખાતર છે. આ નાખવા ન નાખવા એની એ વાત નથી, પણ આ બધી વસ્તુ હોય તો આપણે એમ થાય અંદરથી કે ટ્રેક્ટર આપણું સારું લુકમાં છે, આપણે એક ખાસ ફિલિંગ આવે એટલા માટેની આ વસ્તુ છે. અને હવે તમને 485 વિશે, મ્યુઝિક સિસ્ટમ વિશે જાણ્યું, વુડ વિશે જાણ્યું, આગળ લાઇટનું ડેકોરેશન અને રાતનો સીન આપણે જો જોવામાં આવે ને તો આમ આગળથી આયલું આવતું ને તો આપણે ખાસ એમ લાગે કે ના ટ્રેક્ટર આપણું આવે છે, આપણે એક અંદરથી આનંદ આવે. અને હવે મિત્રો આપણે 485 જે આઈસરના સક્સેસ મોડલ છે એના વિશે વાત કરું કે આ ટ્રેક્ટર કેટલું બેસ્ટ છે, કયા કામમાં હાલશે. તો મિત્રો તમે જોવો છો કે આ ફેન ઉપરથી હવા આપે છે અને સાઈડમાં ધૂળ ન આવવા દે માટે, અને આમાં લાઇટ ડેકોરેશન પણ તમે જોઈ શકો છો. તો આમાં બધે લાઇટિંગ સિસ્ટમ છે, તેમજ આ સ્પીકરમાં પણ લાઇટિંગ સિસ્ટમ છે. એક અલગ અલગ કલરની લાઇટિંગથી જે આપણે ટ્રેક્ટર તો રાતના હાંકતા હોય તો આમાં ખાસ એવું ડેકોરેશન આવે કે કાંઈક ટ્રેક્ટર છે અને કાંઈક વસ્તુમાં પૈસા નાખ્યા ને એવું આપણે અંદરથી ફિલિંગ આવે કે ના બરાબર આપણો ખર્ચો વસૂલ છે એવું આપણે આમાં જાણવા મળે છે. જે આમાં ફેન, અરીસા, ગ્લાસ આ બધું એક તમે આમ અત્યારે બેઠકની રીતે આપણે જોઈએ તો ખાસ વ્યવસ્થિત રીતે તમે આ અલગ જ ફિલિંગ આવે આ ટ્રેક્ટરમાં અત્યારે તમે જોવો ને એટલે. તો મિત્રો આપણે જોયું આના ફ્યુચર, મ્યુઝિક સિસ્ટમ આ 60,000 રૂપિયામાં ખર્ચે તૈયાર થયેલી છે. પછી આપણામાં જે મ્યુઝિક સિસ્ટમ છે એ પણ તમને ખબર છે, ના હોય તો એ પણ વિડીયો જોજો, કેમ કે એ આગળ પેટી બનાવેલી છે અને સાદું વુડ છે. એ પણ તમે ઓછા ખર્ચમાં 8 થી 10,000માં એ મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ થઈ ગઈ, પ્લસ 10,000માં વુડ કમ્પ્લીટ થઈ જાય, એટલે એ 20,000માં કાયદેસર રીતે, અને આ 60,000 થાય. આમાં આપણે આવી હેવી મ્યુઝિક સિસ્ટમ ના વાપરવી હોય તો આ 25,000 રૂપિયામાં, 30,000 રૂપિયામાં આ કમ્પ્લીટ એવું પણ થઈ જાય છે. આને બહુ વ્યવસ્થિત અને સારું કામ કર્યું છે તો 60,000 નો ખર્ચો લાગ્યો છે. એ હવે આપણા બજેટ ઉપર વાત જાય છે કે આપણે કેવું બનાવવું છે, બરાબર છે. ટ્રેક્ટરમાં આવું કંઈક નવીન કરો, અને જેને પણ ટ્રેક્ટરમાં કાંઈ નવા જુગાડ બનાવ્યા હોય, નવી મ્યુઝિક સિસ્ટમ કરી હોય કે કાંઈક નવું કર્યું હોય તો એ લોકો મને કોલ કરે અને મને જણાવે તો આપણે એનો વિડીયો બનાવશું. કાંઈક નવું નહીં છે, કોઈ ખેતીમાં કાંઈક નવા જુગાડ કર્યા હોય ને જેને પણ, એ મારા કોન્ટેક્ટ નંબર 97 265 17 883 આ હું ડિસ્પ્લે કરું છું. મને કોલ કરી અને વોટ્સઅપમાં મેસેજ નાખજો કે આ વસ્તુ અમે આવા જુગાડ બનાવ્યા, મારે ખેડૂતોને બતાવવા માટેથી ત્યાં તમારી પાસે વિડીયો બનાવવા આવવાનો. મને પણ ટાઈમ મળે તો વિડીયો બનાવી અને આપણે બતાવી શકીએ. એટલે આ ચેનલમાં સૌનો સાથ, સૌનો વિકાસ. એ જ રીતે તમે પણ આમાં સપોર્ટ કરો. કાંઈક ખેડૂતને નવા જુગાડ બતાવવા છે, તમારે જાણવા છે, તો તમે બધા વિડીયોને શેર કરતા જાઓ, લાઈક કરતા જાઓ અને મને સપોર્ટ કરતા જાઓ, જેથી કરીને ખેતીની દરેક વસ્તુ જે ઉપયોગી હોય ને કે આ બતાવવા જેવી છે, કાયદેસર આમાં ખર્ચો કરવો વસૂલ છે, તે હું વિડીયો બનાવીશ, વાત કરીશ અને હું તમને કહીશ કે આમાં ખર્ચો કરો ન કરો. ખેતુના કાંઈક ને કાંઈક આપણા ખેડૂત ભાઈઓ જુગાડ બનાવતા જ હોય છે, તો એ મને સપોર્ટ કરે અને મેસેજ કરે કે ભાઈ અમે આ બનાવ્યું છે, તો અમે વિડીયો બનાવવા ચોમાસામાં ત્યાં આવી અને આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે. તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈ. આગલા નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.